ભરૂચ જિલ્લામાં એક અવિવાહિત યુવતીને ફળિયામાં રહેતો એક વ્યક્તિ મોબાઈલ ફોન પર સતત અપશબ્દો બોલીને માનસિક રીતે હેરાન કરતો હતો। આ અંગે અભિયમ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી। અભિયમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને રાહત અપાવી હતી। ભરૂચ જિલ્લામાં રહેતી એક અવિવાહિત યુવતીને છેલ્લા કેટલાક સમયથી ફળિયામાં રહેતા એક વ્યક્તિ દ્વારા ફોન પર અપશબ્દો બોલી માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી। આ શખ્સ દ્વારા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે સાથે બદનામ કરવાની અને ખોટા ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી સતત ભયના માહોલમાં જીવવા મજબૂર કરવામાં આવી રહી હતી, જેનાથી ત્રસ્ત થઈને પીડિતાએ અભિયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો। મદદ માટેનો કોલ મળતાની સાથે જ અભિયમ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતાને વિશ્વાસમાં લઈ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું। આ દરમિયાન પીડિતાએ રડતા જણાવ્યું હતું કે સંબંધિત વ્યક્તિ અગાઉ જાહેરમાં તેનો રસ્તો રોકી મારપીટ કરી ચૂકી છે, અપશબ્દો બોલી અયોગ્ય વર્તન કર્યું છે અને હુમલા દરમિયાન તેના કપડાં પણ ફાડી નાખ્યા છે। આરોપી પોતાની પત્ની અંગેની નિરાધાર શંકાના આધારે પીડિતાને દોષિત ઠેરવીને આ અન્યાય આચરતો હતો, જ્યારે પીડિતાને આ બાબત સાથે કોઈ જ લેવા દેવા ન હતી। અભિયમ 181ની ટીમે પીડિતાને હિંમત આપી માનસિક આધાર પૂરો પાડ્યો હતો અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું। ટીમે સમજાવ્યું હતું કે કોઈ પણ મહિલા સાથે મારપીટ કરવી, અપમાનજનક શબ્દો વાપરવા, ધમકી આપવી કે બદનામ કરવી ભારતીય ન્યાય સંહિતા હેઠળ સજાપાત્ર ગુનો બને છે અને પીડિતાને પોલીસ ફરિયાદ નોંધાવવાનો પૂરો અધિકાર છે। ટીમે યુવતીને ભયમુક્ત થઈને આત્મવિશ્વાસ સાથે પોતાના હકો માટે અવાજ ઉઠાવવા તથા ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલી જણાય તો ત્વરિત સહાય મેળવવા પ્રોત્સાહિત કરી હતી। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અભયમની ટીમે સામેવાળા શખ્સનું પણ સઘન કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને ભારતીય ન્યાય સંહિતાની કડક જોગવાઈઓથી વાકેફ કર્યો હતો। મહિલા વિરુદ્ધના આવા ગુનાહિત કૃત્યોના ગંભીર કાયદાકીય પરિણામો અંગે સમજાવવામાં આવ્યું હતું કે આ પ્રકારનું વર્તન બિલકુલ સહન કરી શકાય નહીં અને તે ગંભીર પરિણામો નોંધી શકે છે। બંને પક્ષો વચ્ચે અસરકારક મધ્યસ્થી અને વિસ્તૃત કાયદાકીય સમજણ બાદ આખરે મામલો થાળે પડ્યો હતો। સંબંધિત વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી પીડિતા સમક્ષ નિશર્ત માફી માંગી હતી અને ભવિષ્યમાં ક્યારેય પણ આવી હેરાનગતિ કે અયોગ્ય વર્તન નહીં કરવાની લેખિત બાંહેધરી આપી હતી। અંતે પીડિતાએ અભિયમ 181 મહિલા હેલ્પલાઇનની સમયસર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો।